છોકરાઓની ઉલટી થાય, સનાસ થાય, કચરું થાય, નીંદર નો કરે, ખાય નહીં, જરે નહીં કઈ. પણ હલતું સલતું થાય એવડું બાળક કોઈ તો જ ઘાટી પડે ને કે નાનું હાવ નાનું ઘણા નાના ઘરે 3 મહિનાના નહીં લેન આવે. માંદું હોય એટલે થાય, રોવાનું થાય, રોવે ના એટલી ઘાટી પડે જાય. એટલે લેન આવે એટલે ઈ અમારી એક ખોડિયારાની દયા હે. ગમે એવું દુખતું હોય તો ઈ હાજુ થઈ જાય છોકરું. રગુ કઈ રીતના? રગુ આ પસવાડે 2 ગાંઠ્યું, આ પસવાડે આપણે 2 પાહુડાની મેર. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણો જે વિષય છે તે ખાસ કરી નાના બાળકો માટેનો છે. આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો બાળકોને ખૂબ રડવું આવવું, હાથ પગમાં કળતર થવી, અગર તો ખાવાનું ના પચવું કે ઉલટી થવી, આવી બધી ઘણી બધી પરેશાનીઓથી નાના બાળકોને આજે આવી તકલીફ ઊભી થતી હોય. અને દેશી ભાષામાં જો આપણે આપણા વડીલો પાસેથી જાણીએ, એમની પાસેથી સમજીએ તો આને સાદી ભાષામાં ઘાટી પડવી કહેવાય છે. ઘાટી પડવી એ કઈ રીતના પડે છે, એનો ઉપચાર શું છે, એની સારવાર શું છે, એના વિશે આજે એક માજી અમારી સાથે છે કે જે છેલ્લા 40 વર્ષોથી કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર આપણા જે દેશી ઓસડિયા છે, દેશી જે સિસ્ટમ છે એ પદ્ધતિથી નાના બાળકોને જે ઘાટી પડી હોય એની સારવાર કરે છે અને એની જે તકલીફ હોય તે દૂર કરે છે. તો આ ઘાટી બાળકોને કઈ રીતના પડે છે અને તેની સારવાર માજી કઈ રીતના કરે છે એના વિશે થોડીક વાતો આપણે માજી પાસેથી સાંભળશું. પરંતુ એ પહેલાં માજીની થોડીક ઓળખાણ પણ હું તમને આપીશ. સીતારામ. 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 હવે સૌથી પહેલા તો તમારું નામનું ઓળખાણ આપણે બધાને આપ્યું. નામ કયો? ગીગીબેન કેશવાલા. કેશવાલા. આપણે વિસાવાડા રહીએ, બરાબર ને? વિસાવાડા. હવે આજે આ ઘાટી પડે, તમે આ એટલા વર્ષનો તમને અનુભવ હોય, બરાબર છે? સૌથી પહેલા તો આપણે એ કહ્યું કે ઘાટી કઈ રીતના પડે છોકરાઓની? છોકરાઓની ઉલટી થાય, સનાસ થાય, કચરું થાય, નીંદર નો કરે, ખાય નહીં, જરે નહીં કઈ. પણ આવે ને બસ એ સાંડલો ભભૂતિ નો ખોડિયારાય નો એની દયાથી કરે દા ને છોકરા હસતા રમતા જાય આંગળેથી. પણ આ ઘાટી પડવાનું કારણ કામ? કારણ ઈ પડે જાય તો પડે જાય, રોવે બહુ તો પડે જાય ને છોકરાઓને કઈ તકલીફ થવા માંડે એટલે પછી બિચારા આ લઈને ભાગે દવાખાને જાય. દવાખાનેથી સારું ન થાય પછી આ લઈને આવે ને આથી સાંડલો આઈના નામ નો કરે દા એટલે હસતું રમતું છોકરું જાય. ગર એક જરાક ગર મોઢામાં આ જમણા હાથની વૈસલી આંગળીમાં ગર ને અંગોઠામાં ભભૂતિ, આ ગળામાં જરીક એક આંગળી જરીક રાખે ને ભભૂતિ નો સાંડલો કરે તા એટલે એને 1 થી 2 ટાણા આવે એટલે છોકરું હસતું રમતું જાય. ને ગમે એવી તકલીફ હોય માતાજીની કૃપાથી એને સારું થઈ જાય. સારું થઈ જાય ને પાછા હસતા રમતા જાય ને સારું થઈ જાય ને પાછા બીજાને પાસની કહેતો બિચારા આવે. ના કદાચ કોઈને આ ઘાટી પડી હોય કોઈ છોકરાઓને, જોકે વૈજ્ઞાનિક કારણો એના ઘણા બધા છે, પણ આપણી ભાષામાં આના રિઝલ્ટ ખૂબ ઘણા બધા લોકોને, ઘણા બધા વડીલો છે માજી જેવડા, એ આ ઘાટી ઉપાડવાનું કામ કરે, બરાબર ને? આપણે એમ કહેવાય કે ઘાટી ઉપાડવી, બરાબર? પણ એને એના રિઝલ્ટ પણ બહુ સારા અને સરસ મજાના મળે. માજી, આ ઘાટી ઉપાડે ને એટલી બધી કોઈની તકલીફ હોય તો કઈ પૈસા કઈ લ્યો એક નહીં હોય ને નારિયેરી કાંકે ખોડિયારાઈ જેમ વધારો અમારે આ સબ્યું પૂજા ના 1 રૂપિયો ધરવાનો નહીં. ખોડિયારાઈ તમે નારિયેર વધારો કે તમે ગમે એ કરો એટલું ખોડિયારાઈ ની દયા ને ખોડિયારાઈ ની કૃપાથી હું આ કરા બધી. કોઈ પણ માણસ ગમે ત્યાંથી ગમે તાર આવે હગે કે તમારે ફોન કરીને આવવાનું? ના જાર આવે તાર હાજરે જ રાતે 10 વાગે, સવારે 4 વાગે, રાતે ઘરે 10 વાગે આવે તો યા નહીં આવે. અને બીજા આપણે કોઈ ધારો કે તમારા પાસે ઘાટી ઉપડાવે, બરાબર છે,
તો આરે કોઈ અત્યારે વિજ્ઞાનનો સમય છે, આપણી જાણીએ, તમે જાણો, હું જાણા, બધા માણસો જાણે. અરે કોઈ દવા ચાલુ હોય કોઈ ડોક્ટરની, તો એ દવા ચાલુ રાખી શકે કે ઈ અમુક રાખે હગે, પેલી નહીં રાખે. ઈ દવાનું કહીને આપણે દવા દુવા બે દવા દુવા બે કરવાની ને. અમુક માણસ બાટલા છોકરાઓને સડાવ્યા હોય ને પાછી હુઈ લેને આવેલ છે કે હવારે તમે આવજો એમ બાટલા સડવા દીધું, તો એ પાછું બાટલો સડવા જાય નહીં, કે સારું થઈ જાય. હસતું રમતું છોકરું જાય, ઈ ખોડિયારાઈને દયા, અમારું કઈ છે નહીં, આપણું કઈ ને. તમે તો કઈ જાણતા નહીં, માતાજીની કૃપા, બાકી અમારું કઈ છે નહીં આમાં. અને મળી આજે ધારો કે અટાણાના નવી પેઢીના જે માં બનતી હોય, જે બેનું દીકરી, બરોબર છે, એને આવા બધા લક્ષણોના ખબર ન હોય કે ઘાટી પડવી એટલે કામ, ઘાટી પડે તો છોકરું કેવા કજિયા કરે, કેવું ઓલું કરે ને. એમાં કદાચ અમુક આજના સમયમાં માણસ માનતું ખરેખર તમને કી ખબર પડે કે આને ઘાટી જ પડી આવ્યા પછી? એ ઘાટી પડી ઈ જ ખબર ખોડિયારાઈ નો ભભૂતિ નો સાંડલો કરે દા, એટલે ખોડિયારાઈ દયાથી છોકરું હસતું રમતું જાય. અને ઘાટી પડવાના કઈ કામ લક્ષણ અહીં કે સનાસ છોકરાની કે કરતર થાય, કે ખાતું ને કે નીંદર ને કરતું, કે ખાયું પછી ઉલટી થઈ જાય, એ બધું ઈ કી આવે. એટલે હું ઘાટી ઉપાડે દા, એટલે પાછું કે હાવ રેડી. આપણે નાનામાં નાનું બાળક હોય, ઘાટી પડવી એટલે થોડુંક હલતું સલતું થાય, એવડું બાળક હોય તો જ ઘાટી પડે ને. નાનું હાવ ઘણા નાના 3 મહિનાના નહીં લેન આવે, માંદું હોય એટલે રોવે ના, એટલી ઘાટી પડે જાય, એટલે લેન આવે. એટલે એ અમારી એક ખોડિયારાઈ દયા હે, બાકી બીજું કઈ એમ જાણતા ને. બસ પણ માતાજીની કૃપા હે. અને નાના અભોરિયા બાળકો, નાના છોકરા કે જે બોલે તને થકતા, એ બોલે તો એ સારું જ. અમે ખોડિયારાઈ પાસે માગ્યું કે બાલ ગોપાલ મારે આંગળેથી હસતા રમતા થાય, મારે બીજું સુખ શાંતિ સંપત્તિ ને હેબત કે દીજો ને મારી પ્રજાને સુખી રાખજો. એ ખોડિયારાઈ પરથી માગ્યું, બસ કઈ સારું પરિવાર સુખી રાખે માતાજી, આવી કૃપા રાખે. અને તમે જે કરો એ આવા કામ કરવાની માતાજી તમને પ્રેરણા આપે. 40 વર્ષથી કરો ને? 40 વર્ષમાં આપણી નજરમાં સામાન્ય કામ દેખાતું હોય, બરાબર ને, કે આ વસ્તુ આપણી થતી હોય કે એમાં કામ, બરાબર. પણ એટલા વર્ષોથી એકધારી સેવા કરી, કોઈનો નહીં હોય, પ્રસંગમાં જવું હોય, કઈ બહાર જવું હોય, ટાણે કટાણે માણસ આવતું હોય, સેવા કરવી આપણે જેટલું સમજીએ એટલું આસાન ને. પણ આવા માજીઓ આપણા માટે ખરેખર હું તો એમ કહી કે દિવસ કે રાત જોયા વગર આપણા માટે કામ કરે, આપણા માટે સેવા કરે. માતાજી એમને ખૂબ શક્તિ આપે. અને આવા નવા કામ, વિજ્ઞાનનો સમય છે, વિજ્ઞાનનો આપણે વિરોધ નથી, મેડિકલનો આપણે વિરોધ નથી. કોઈ દવા કરતા હોય પ્રેમથી ચાલુ રાખો. પણ હારે દવાથી કદાચ રિઝલ્ટમાં 2-4 દિનની વાર લાગે, પૂરું રિઝલ્ટ ના આવતું હોય, તો માજીને મળી, માજીના એમના જે કંઈ કોન્ટેક નંબર, એડ્રેસ જે છે એ અમે તમને આપવું. અને તમે માજીને મળી ને નાના બાળકોને કંઈ તકલીફ હોય તો કોઈ પણ ₹1 ચાર્જ વગર, કોઈ પણ ફી વગર તમે માતાજી પાસેથી સેવા લે શકો અને આપણા બાળકોને જે તકલીફ હોય એ દૂર કરાવે શકો. મળી 40 વર્ષથી કરો ને, હજી 40 વર્ષ બીજા જીવી ત્યાં સુધી કરી. જો વિવાહ પ્રસંગમાં જ્યાં તો ના 2-4 છોકરા હાજર હોય, સત્સંગમાં દવારે જઈએ તો ના 2-3 બાયું છોકરાને લઈને આવે. એ કે અહીંયા આવે તો એ કે આ ના ગઈ તો ના લઈને આવે, તો ના ઘાટી ઉપાડે, ઘાટી ઉપાડે એટલે છોકરું હસતું બીજું કઈ જોતું નહીં. માયા ધન બધું છે, પણ આ એક બાલ ગોપાલ હસતા રમતા જાય આંગળેથી ખોડિયારાઈ દયા, એ બસ. ને માતાજી બસ આ તમને ને મેન વસ્તુ ₹1 ચાર્જ ને ના, મૂળ ની કોઈ નહીં. ચા પાણી એને ચોકલેટું રાખા છોકરાઓની તે આપા, ગમે ઈ ફળ ફૂલ એક ગણી ભરીને રાખા. હા બસ ચા પાણી પીવડાવો. માતાજી તમને એનો બદલો આપતા હોય, આપતા રહીએ. ને માણસના દીધા આપણે કહે ને કે નો ધરાઈએ, ભગવાનના દીધા ધરાઈએ. અને ભગવાન આપતા રહીએ એવી માતાજી પાસે, ભગવાન પાસે આપણે પ્રાર્થના કરું. એવું બીજું કઈ કહેવાનું હોય તમારે?
એક આ પસવાડે રઘુ થાય ને એ કોયલી સોરે દા હા. તો ઈ પણ ગરું ગમે એવું દુખતું હોય હા. તો ઈ હાજુ થઈ જાય તો છોકરું. કોઈ રઘુ કઈ રીતના આ રઘુ આ પસવાડે બે ગાંઠ્યું આ પસવાડે આપણે બે પાહુડા ને મેરા ઈ ઘણા માણસ આવે બિચારા છોકરા સાપ કોયલી સોર આવે છે. તો આ એક ભાઈ આવ્યો કે આ જામનગરથી દવા લેવ્યા પણ અમારા બાબાજી છે એનો ભાઈ થતો બીની ક્યું કે આ ઈ કે કોયલી સોરે હે કે તો તમે સોરાવે જા તો ઈ આવ્યા તે કોયલી બિચારો સોરાવે ગયો ને જામનગરથી દવાઈ બંધ કરી દીધી ને બિચારો હતો રમતો સારું થઈ ગયું. એમને સોરવાનું કોયલી કે કઈ એમાં માખણ જરાક લે બે હાથથી ને બે હાથથી આ પસવાડે આ બે રગું થાય એ સોરજ એટલે આ ગરું છે ઈ મોકરાઈ જાય ને મચી જાય. ઈ પણ ખોડિયારાઈ દે કોઈ નહીં એક નહીં હોય એક નહીં હોય નહીં કોઈનું સારદ એક નહીં હોય ને હાટે અમે આ ખોડિયારાઈની પૂજીએ ને એક નારિયેરી આ નહીં અમારે આ ખડકવાળી ખોડિયારાઈ છે ને ના એ મારી કુળદેવી છે ખોડિયારાઈ ને ના તમે વધારે જો તમે ગમે એટલી માનતા કરી ના કરજો મારે આંગળે કઈ માનતા નહીં હોય નહીં આથી એક છોકરો હતું રમતું જાય ને ઈ મારી સીધા. ખૂબ સરસ મજાની માતાજી સેવા કરે આવીને આવી સેવા કરતા રહીએ એવી ખોડિયાર માતાજી પાસે અને ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે તમને હાજર નિર્વાહ રાખે માતાજી ને આવીને આવી સેવા કરતા રહીએ એવી પ્રાર્થના. મન ડેરા તે જરમર થાય રે ખોડિયાર ખમા ખમા માની આખડીમાં તે જનમાય રે ખોડિયાર ખમા ખમા હું તો ગઈતી સુતારીને હાચરે ખોડિયાર ખમા ખમા હું તો લાવી છે બાજોટની જોડ રે ખોડિયાર ખમા ખમા મારી ખોડલ માને કાજરે ખોડિયાર ખમા ખમા.